હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભારત અને પૂર્વ અને મધ્ય ભારતના મેદાનોની વિસ્તારમાં આગામી 5 દિવસ સુધી તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કર્યું. નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઉત્તર પશ્ચિમ ભારત ભારે ગરમીની ઝપેટમાં છે. મોટાભાગના વિસ્તારોમાં આકાશમાંથી ભીષણ આગ વરસી રહી છે. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના નજફગઢમાં મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે દેશમાં સૌથી વધુ હતું. 14 વર્ષ પછી 17 મે એટલે કે શુક્રવારે દિલ્હીમાં આટલી તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. હરિયાણા શિરસામાં પણ પારો 47.1 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો. ઓછામાં ઓછા 5 દિવસ સુધી કાળઝાળ ગરમીમાંથી રાહત નહીં મળે. હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભારત અને પૂર્વ અને મધ્ય ભારતના મેદાનોના વિસ્તારમાં આગામી 5 દિવસ સુધી તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. તેમાંથી વિપરીત દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં 23 મે સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં 19, હરિયાણામાં 18, દિલ્હીમાં 8 અને પંજાબમાં 2 જગ્યાએ તાપમાનનો પારો 45 ડિગ્રી પાર કરી ગયો છે. હીટવેવના કારણે સમગ્ર એશિયામાં વસતા ગરીબોનું રહેવું મુશ્કેલ બની રહ્યું છે. મિત્રો, આવી જ હવામાનને લગતી અપડેટો જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક કરો. ધન્યવાદ.